શું તું આજુબાજુ જોયા રાખે છે? હાલ ના ભાઈ. આજુબાજુમાં જોયા રાખે છે એટલે હવે બીચ છે, પહાડો છે આજુબાજુ, આમ બીચ વચ્ચે તો જોતા તો હોય કે નહીં દરિયામાં ને બધી. હા તારું ક્યાં ધ્યાન છે ને બધી મને ખબર છે શું જો વસ્તુ ઈ. ઓલો પહાડ જ જોતો તો ત્યાં. હા હાલ ના જમવા જાય. જમવું તો મારે છે જ, પણ હવે તું ત્યાં ક્યાં જમવા જવા દેશ? હે મતલબ કે જમવું તો છે, પણ તું કાલ રાતે નો જમવા જવા દીધો. અને શું જમવું છે કે ને? શું કહેવા માંગે તું? અરે ઈ જ કહેવા માંગુ છું કે ભાઈ થેપલા જ ખાવાના જ ને, જે ઘરે ખાતા હતા થેપલા, આ થાઈલેન્ડમાં આવીને ઈ જ થેપલા ખાવાના જ ને તું. હા તો હું લઈ આવી છું તો એ જ થેપલા ખાશું ને એટલે આપણે. ઈ તો વાત છે કે થેપલા ખાઈ ખાઈને, પણ મારે આ થાઈલેન્ડના કોફતા ખાવા છે. શું બોલસ ને ઈ ખબર પડે છે ધીમે ધીમે મને. તો ખબર પડે તો થોડુંક સમજ ને, મારે કોફતા ખાવા છે. તું ભૂખ તો લાગી હોય ને, તું મને કે માણસ ભૂખ ના લાગે, ભૂખ તો બધાને લાગી જ હોય, પણ થેપલાની નહીં, કોફતાની ભૂખ લાગી છે. કોફતાની ભૂખ લાગી છે. ખવડાવ કોફતા. કોફતા ખવડાવ. ઘરે બનાવેલા નહીં, આઈના થાઈલેન્ડના કોફતા. હાલ ને થેપલા છે ને અત્યારે તો થેપલામાં રોડવી લેશું. થેપલા તો કાયમીના જ છે. એક બે દિના કોફતા માટે કાયમીના થેપલા ક્યાં મૂકતા? તારા હાથના થેપલા તમારે કેવી રીતે થેપલા ખાઈ લે હો. This is the end.